હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધી ઇંગ્લિશ વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમત એ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં પૂરો કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આજના સ્ટાન્ડર્ડ 10th ધોરણ 10ના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયરના ક્વેશ્ચન આન્સર, જે પેરેગ્રાફ બેઝડ ફકરા આધારિત જે ક્વેશ્ચન આન્સર હોય છે એનો આજના વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5ના ક્વેશ્ચન આન્સર આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે અને ફર્સ્ટ પેરેગ્રાફ કંઈક આ મુજબ છે કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ from the Greek word pyre meaning fire and techniques meaning an art. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects heat, smoke, light, gas and sound are present in it. તો ફટાકડાનું જે વિજ્ઞાન છે એને યાંત્રિક રીતે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. એક ગ્રીક શબ્દ છે. પાયરનો અર્થ આગ થાય છે અને ટેકનિક્સનો અર્થ કળા થાય છે. અને પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં પરંતુ એ પાયરોટેકનિક્સમાં આવતી સમાન પદાર્થો અને સિદ્ધાંતોની સંપૂર્ણ શ્રેણી કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, કે દિવાસળીથી લઈને રોકેટ બુસ્ટરના ઈંધણ તેલ સુધી. અને ધ હાઉસહોલ્ડ મેચ, આ જે દિવાસળી છે એને પાયરોટેકનિકનું ખાસ સાધન માનવામાં આવે છે. બીકોઝ પાયરોટેકનિક્સની જે અસર જે છે, હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ અને સાઉન્ડ એટલે અવાજ, આ બધી અસર એકમાત્ર નાની એવી દિવાસળીમાં હાજર છે. અને એટલા માટે ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે પેરેગ્રાફ છે એની ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ પાયરોટેકનિક્સ? વોટ ઇઝ પાયરોટેકનિક્સ? કે આ પાયરોટેકનિક્સ શું છે? બરાબર છે. તો એના આન્સરમાં આપણે લખીએ કે પાયરોટેકનિક શું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં લખેલું છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. બરાબર. તો આપણે લખીએ ધ સાયન્સ ઓફ firework is technically called pyrotechnics. ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. એની પછી આ જ પેરેગ્રાફમાંથી સેકન્ડ આન્સર જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન કે વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ? કે પાયરોટેકનિક્સમાં શેનો સમાવેશ થાય છે, કઈ બાબતનો સમાવેશ થાય છે? તો એના આન્સરમાં આપણે જોઈ શકીએ છીએ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો a whole range of devices that use similar materials and principles. બરાબર છે. From safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. એટલો જવાબ આવશે. એટલે કેટલી વસ્તુનો સમાવેશ પાયરોટેકનિક્સમાં થાય છે. તો લખીએ આન્સર. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ, અહીંયા ડઝ છે એટલે V1 નું V5 થઈ જશે. પાયરોટેકનિક્સ includes not only fireworks but also a whole range of devices that use similar
materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. બરાબર છે તો એ છે એના પછી આ જ પેરેગ્રાફમાંથી આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 3 why is the household match is a special pyrotechnic device કે દિવાસળીને પાયરોટેકનિકનું ખાસ સાધન શા માટે માનવામાં આવે છે તો એનો આન્સર લખીએ ધ household match is a special pyrotechnic device because અહીંથી આપણો જવાબ સ્ટાર્ટ થશે all the pyrotechnics effects એ બધી પ્રેઝન્ટ છે એટલા માટે because all the pyrotechnic effects heat smoke light gas and sound are present in it બરાબર એટલા માટે આ પાયરોટેકનિક્સને દિવાસળીને પાયરોટેકનિકનું ખાસ સાધન માનવામાં આવે છે તમારે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ જે છે એ નથી લખવાનો પણ એના ક્વેશ્ચન ને આન્સર જે છે એ તમે જે વિડિયો લેક્ચરની બુક બનાવો છો એમાં ક્વેશ્ચન આન્સર લખવાના છે તો હવે એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ છે કે some historians say that the black powder the basic material used in fireworks અમુક ઇતિહાસકારો કહે છે કે આ જે બ્લેક પાવડર જે છે કે જે ફટાકડામાં વપરાતો પાયાનો પદાર્થ છે was invented in India એની ભારતમાં શોધ થઈ હતી અને શુક્રાંતિ written more than 2000 years ago શુક્રાંતિ નામના ગ્રંથમાં 2000 વર્ષ પહેલા લખાયું હતું અને એઝ રેફરન્સીસ એમાં ઉલ્લેખ છે શુક્રાંતિ નામના ગ્રંથમાં કે ટુ વેપન સિમિલર ટુ ગન્સ બંદૂક જેવા હથિયારો એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ અને શસ્ત્રો બરાબર છે હવે ધ ચાઇનીઝ એ તો પેરેગ્રાફમાં નથી પ્રોજેક્ટાઇલ વેપન સુધી આપણો પેરેગ્રાફ છે તો આ પેરેગ્રાફનો આપણે ક્વેશ્ચન જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે which is the basic material used in fireworks ફટાકડામાં વપરાતો પાયાનો પદાર્થ કયો છે તો આપણે ક્વેશ્ચન પેરેગ્રાફમાં જોઈ શકીએ છીએ કે આ જે બ્લેક પાવડર જે છે ફટાકડા વપરાતો પાયાનો પદાર્થ છે બરાબર એટલે આપણે આન્સર લખીશું બ્લેક પાવડર is the basic material used in fireworks બરાબર છે એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ સેકન્ડ ક્વેશ્ચન છે કે શુક્રાંતિ has
references to. હવે આ જે ક્વેશ્ચન છે આપણે જોઈ શકીએ છીએ, મતલબ આપણે વાક્ય પૂરું કરવાનું છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. તો શુક્રાંતિ નામના ગ્રંથમાં શું છે? તો રેફરન્સ છે. તો એ આપણો અહીંથી શરૂ થશે. ટુ weapons similar to guns and projectile weapons. બરાબર છે? તો એ છે. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries, and it is a blend of potassium nitrate, charcoal, and sulfur in the ratio of 75 gem 15 gem 10 by weight. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. Experts say that this might be the only one chemical product still using the same age old proportions and manufacturing techniques. આજે બ્લેક પાવડરની જે પાયાની મૂળભૂત જે ફોર્મ્યુલા જે છે એ ગન પાવડર એ સદીઓથી વર્ષો સુધી એમના ફેરફાર થયા વગર રહે છે, એમાં કંઈ બદલાવ થયો નથી. તે કોનું મિશ્રણ છે? તો પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર આ ત્રણ બાબતનું મિશ્રણ છે, અને વજનના પ્રમાણમાં 75:15:10 આવે છે. અને આ એક લગભગ સંપૂર્ણ એક મિશ્રણ એવું છે કે જેમાં કંઈ વધારે સુધારા થયા નથી, કાંઈ ફેરફાર થયા નથી. અને નિષ્ણાંતો કહે છે કે આ એક જ એવી માત્ર રાસાયણિક ઉત્પાદન છે, પ્રોડક્ટ છે કે જેમાં કાંઈ સુધારા વધારા કે એની કાંઈ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સમાં કાંઈ પણ જાતનો ફેરફાર થયો નથી. તો આ પેરેગ્રાફ ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર? બ્લેક પાવડરની ફોર્મ્યુલા શું છે? તો એના જવાબમાં આપણે જોઈએ કે બ્લેક પાવડરની ફોર્મ્યુલા શું છે. તો it is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. બરાબર છે? તો લખીએ આપણે, the formula for black powder is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. તો આ જે છે એ બ્લેક પાવડરની ફોર્મ્યુલા છે. એના પછી આ જ પેરેગ્રાફમાંથી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે વોટ ડુ ધ experts say about the formula of black powder? બ્લેક પાવડરની ફોર્મ્યુલા વિશે નિષ્ણાંતો શું કહે છે? બરાબર છે? તો એના જવાબમાં આપણે લખીએ કે ધ experts, અહીંયાથી આપણો જવાબ સ્ટાર્ટ થશે. The experts say about the formula of black powder that this might be the only chemical product still using the same
age, older, proportions, and manufacturing techniques. તો આ પેરેગ્રાફમાંથી આપણે બે ક્વેશ્ચન જોઈએ. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે કે the principle behind any firework is that when heat is applied to fuel it burns using oxygen. However, because the fuel is packed tightly to keep the heat is in the burning take place all of a sudden. કે કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે એ જે ગન પાવડર જે છે એને ગરમી આપવામાં આવે છે તો ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. જો કે એ ફ્યુલ જે છે એ ગન પાવડરનો જે ભૂકો કાળો પદાર્થ એ ખૂબ ચુસ્તપણે બંધ કરવામાં આવે છે કારણ કે ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન કે અચાનક તેમાં આગ લાગે એટલા માટે. અને ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ તે મોટા અવાજની લાક્ષણિકતાનું કારણ બને છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ફટાકડાની જે ઉત્પાદનની વાસ્તવિક પ્રક્રિયા ખૂબ સરળ છે કે ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ એ રો મટીરિયલ્સની ક્યાં જરૂર પડે છે તો એ રો મટીરિયલ જે છે એમાં ખૂબ સિમ્પલ રીતે રો મટીરિયલ્સની જરૂર પડે છે. એમાં ક્યાં રો મટીરિયલ્સ છે તો એ રો મટીરિયલમાં ફ્યુલ છે, બાઇન્ડર્સ છે, ઓક્સિડાઇઝર્સ છે અને એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. એ ફ્યુલ, ઈંધણ તેલ, પછી બાઇન્ડર્સ બાંધનારા, ઓક્સિડાઇઝર્સ અને બીજા થોડાક મટીરિયલની જરૂર પડે છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ એ જે સામગ્રી જે છે આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ એ સિમ્પલ રીતે એ ખૂબ બંધ કરવામાં આવે છે અને એને એનું જે સામગ્રી જે છે એને ખૂબ સરસ રીતે એને પીસી લેવામાં આવે છે. અને પછી આગળ જોઈએ તો ધ મિક્સચર ઇઝ પુશ્ડ એ જે એનું જે મિશ્રણ જે છે બરાબર છે એ મશીનમાંથી બહાર કાઢવામાં આવે છે. તો એ રીતે એની જે સામગ્રી જે છે એ બને છે. એના પછી આગળ જોઈએ તો which it comes out as long rolls or strips અને જે લાંબા પટ્ટા કે પટ્ટીઓથી બહાર આવે છે. then rolled in cardboard or old newspaper with a fuse અને કાર્ડબોર્ડ અને જૂના ન્યૂઝપેપર દિવેટ સાથે એ બહાર કાઢવામાં આવે છે. એના પછી આગળ જોઈએ તો આ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આપણે જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે what is the principle behind any firework. કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત શું છે તો આપણો ફર્સ્ટ પેરેગ્રાફમાં છે જવાબ. તો લખીએ ધ principle behind any firework is that when heat is applied to fuel it burns using oxygen. એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો which raw material are required to manufacture fireworks કે ફટાકડાનું ઉત્પાદન માટે કયા રો મટીરિયલ્સની જરૂર પડે છે. તો રો મટીરિયલ્સ અહીં આપેલા છે. The raw materials
required are fuels, binders, oxidizers, and a few other materials. તો એ છે. એના પછી next paragraph જોઈએ. In India, firework used to be imported from China. During the Second World War, these imports were stopped, and the safety match producers of Shivkasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. In 1992, the country used about 60 crores worth of fireworks, and 60 to 70% of this came from Shivakashi. ભારતમાં ફટાકડા ચાઇનાથી આયાત કરવામાં આવતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ થઈ અને દિવાસળીના જે તમિલનાડુના શિવકાશીના ઉત્પાદકોએ દીપાવલી માટે ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. 1992માં આખા દેશમાં 60 કરોડની કિંમતના ફટાકડાનો ઉપયોગ થયો હતો, જેમાંથી શિવકાશીમાંથી 60 થી 70% ફટાકડા એ શિવકાશીમાંથી આવ્યા હતા. તો આ પેરેગ્રાફમાંથી આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ફ્રોમ વિચ કન્ટ્રી, કયા દેશમાંથી, વેર ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ, કે કયા દેશમાંથી ફટાકડાની આયાત કરવામાં આવતી હતી. તો આપણે હમણાં પેરેગ્રાફમાં જોયું ચાઇનામાંથી આયાત કરવામાં આવતી. તો એનો આન્સર આપણે લખીએ. પહેલા લખશું ફાયરવર્ક્સ, પછી વેર, પછી ઇમ્પોર્ટેડ, પછી ફ્રોમ અને ચાઇના. એના પછી સેકન્ડ ક્વેશ્ચન કે when was the import of fireworks stop, કે ફટાકડાની આયાત ક્યારે બંધ કરવામાં આવી. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ આયાત બંધ થઈ. તો એના માટે આપણે લખીએ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ, એટલે કે ફટાકડાની આયાત. પછી હેલ્પિંગ વર્બ વોઝ, મેઇન વર્બ સ્ટોપ્ડ, અને પછી આપણો આન્સર ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. એના પછી આ પેરેગ્રાફમાંથી થર્ડ ક્વેશ્ચન કે who started manufacturing fireworks in India, કે ભારતમાં ફટાકડાનું ઉત્પાદન કરવાનું કોણે શરૂ કર્યું. તો એના આન્સરમાં લખીએ સેફ્ટી મેચ પ્રોડ્યુસર શિવકાશી ઇન તમિલનાડુ. બરાબર છે. ધ સેફ્ટી મેચ producers of Shivakashi in Tamil Nadu started manufacturing fireworks in India. બરાબર છે. એના પછી નો પેરેગ્રાફ જોઈએ કે the fireworks should be stored, handled and lit with care, and they should never be stored or unpacked near a flame, gas cylinder or heater, and one should never wear long loose clothes or nylon clothes when lighting
crackers. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. Also, fireworks should never ever be lit inside a house. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. If, in spite of being careful, you do get a burn, તો go to doctor instead of applying oil or ointment. તો આ જે પેરેગ્રાફ છે એના આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, what care should be taken to store and unpack fireworks? પેરેગ્રાફ એવો છે કે ક્વેશ્ચન એવો છે કે ફટાકડાને સંગ્રહ અથવા ખુલ્લા રાખવા માટે ખુલ્લા બંધ રાખવા માટે સંગ્રહ કરવા માટે કઈ કાળજી લેવી જોઈએ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે they should never be store or unpack near a flame, gas cylinder or heater, બરાબર. તો એના માટે આપણે લખીએ કે fireworks should never be stored or unpacked near a flame, gas cylinder or heater. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે why should we not carry crackers in our hand? કે આપણે આપણા હાથમાં ફટાકડા શા માટે લઈ જવા જોઈએ નહીં? તો શું કરવા? તો એનો જે પાવડર જે છે ખૂબ ઝેરી છે. they should never be carried loose in your pocket or your hand. તો એના માટે આપણે ક્વેશ્ચન લખીએ. આન્સર, we should not carry crackers in our hand because the powder in crackers is poisonous. એટલા માટે એનો પાવડર ઝેરી છે, એટલા માટે ફટાકડા આપણે હાથમાં રાખવા જોઈએ નહીં. તો એ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 10 10મા ધોરણના યુનિટ 5ના ક્વેશ્ચન આન્સર વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ટ્રુ ફોલ્સ, વોકેબ્યુલરી અને શોર્ટ નોટનો અભ્યાસ કરીશું. થેન્ક્સ ફોર લર્નિંગ.